આજના ગાયબના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે વાત કરવી છે તમારા સૌના દિલ પર રાજ કરનારી એક એક્ટ્રેસની. 90ના દાયકામાં જે એક્ટ્રેસની એક સ્માઇલ પર આખું બોલિવૂડ ફિદા હતું, તે એક્ટ્રેસ એટલે મનીષા કોઈરાલા. બોમ્બે અને દિલ સે જેવી ફિલ્મોથી ટોપ હિરોઈન બનેલી મનીષા 2010 પછી બોલિવૂડના મોટા પડદાથી ગાયબ કેમ થઈ ગઈ? પહેલા તો મનીષાના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો મનીષાએ કોઈ સામાન્ય પરિવારમાંથી નહોતી આવતી. તે નેપાળના શાહી રાજકીય રોયલ ફેમિલીની દીકરી છે. જન્મ થયો 16 ઓગસ્ટ 1970. સ્થળ હતું કાઠમંડુ. તેના દાદા બીપી કોઈરાલા નેપાળના પ્રાઇમ મિનિસ્ટર હતા. તેના પિતા પ્રકાશ કોઈરાલા નેપાળના કેબિનેટ મંત્રી અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે. તેના કાકા ગિરિજા પ્રસાદ કોઈરાલા નેપાળના પીએમ રહી ચૂક્યા છે. એટલે સુપર પાવરફુલ ફેમિલી, પોલિટિકલ બેકગ્રાઉન્ડ વાળું દમદાર ફેમિલી. પણ મનીષાએ પસંદ કરી અલગ લાઈન અને પહોંચી ગઈ એક્ટિંગમાં. 1991માં તેમણે સુભાષ કેની બ્લોકબસ્ટર ફિલ્મ સોદાગરથી ડેબ્યુ કર્યું. 1942 અ લવ સ્ટોરી, એ પછી ખામોશી, અકેલે હમ અકેલે તુમ, બોમ્બે, ગુપ્ત, દિલ સે જેવી હિસ્ટોરિક ફિલ્મો આપી. મનીષાને તેના શાનદાર અભિનય માટે 4 વખત ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા. તેમના બોમ્બે, ખામોશી આ બધા ફિલ્મોની તેને ખૂબ પ્રશંસા મળી. 2001માં તેને નેપાળ સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, ઓર્ડર ઓફ ગોરખા દક્ષિણા બાહુ. મનીષા કોઈરાલાની કરિયર શાનદાર ચાલતી હતી, પણ પર્સનલ લાઈફમાં લીધેલા કેટલાક ખોટા નિર્ણય તેને ભારે પડી ગયા, નુકસાન પહોંચાડ્યું, કરિયર ડાઉન થઈ ગયું, હેલ્થ ખરાબ થઈ ગઈ, પર્સનલ લાઈફ ખરાબ થઈ ગઈ, તેને ડિપ્રેશન થઈ ગયું, તે દારૂની ભયાનક લતમાં સપડાઈ ગઈ, આલ્કોહોલની લત લાગી ગઈ. 2010માં તેણે નેપાળના બિઝનેસમેન સમ્રાટ દહાલ સાથે લગ્ન કર્યા, પણ આ લગ્ન 2 વર્ષમાં તૂટી ગયા. લગ્ન તૂટવાના ગમમાં મનીષા હજુ ડૂબેલી હતી ત્યાં જ 2012માં તેને ઓવેરિયન કેન્સર, અંડાશયનું કેન્સર નિદાન થયું. છેલ્લા સ્ટેજ પર હતું. મનીષા ફરી તૂટી. સારવાર માટે તે ન્યુયોર્ક ગઈ. કેમોથેરાપીના કારણે તેના બધા જ વાળ ખરી ગયા, લુક આખો બદલાઈ ગયો. જે એક્ટ્રેસ ક્યારેક હિન્દુસ્તાનની સૌથી સુંદર મહિલા ગણાતી હતી, તે હોસ્પિટલના બેડ પર હતી. જિંદગી અને મોત વચ્ચે જંગ લડતી હતી. ઇન્ડસ્ટ્રીએ માની લીધું કે મનીષા હવે ક્યારેય પાછી નહીં ફરે, પણ 2014માં તે કેન્સર મુક્ત જાહેર થઈ અને આ નેપાળની સિંહણ પાછી ફરી. અલબત્ત ઘણા વર્ષો સુધી તે ફિલ્મોથી ગાયબ જ રહ્યા અને પછી તેણે ડિજિટલ સ્પેસ, ઓટીટી પર ઐતિહાસિક જોરદાર કમબેક કર્યું અને આખી દુનિયાએ તેને જોઈ. આ કમબેક હતું સંજય લીલા ભણસાળીની મેગા બજેટ વેબ સિરીઝ હીરા મંડી ધ ડાયમંડ બજારમાં. મનીષા કોઈરાલાએ મલ્લિકા જાનનો મુખ્ય અને પાવરફુલ રોલ પ્લે કર્યો. તેની ડાયલોગ ડિલિવરીથી ફરી લોકો તેના ફેન થઈ ગયા. અત્યારે મનીષા ફિલ્મી દુનિયાથી, એ લાઇમલાઇટથી, એ ચમકદમકથી ગાયબ છે. પણ મનીષાએ ઓટીટી પર કમબેક કરીને કહી દીધું છે કે મનીષા કોઈરાલા તો મનીષા કોઈરાલા છે, તેના જેવું બીજું કોઈ જ નહીં. તમને મનીષા કોઈરાલાનું સૌથી વધુ પરફોર્મન્સ કયું ગમ્યું? શું તમે તેમનું લેટેસ્ટ પરફોર્મન્સ જોયું છે? મલ્લિકા જાનમાં તમને મનીષા કોઈરાલા પસંદ આવી છે? અને વધુ ગાયબના એપિસોડમાં તમે કોની વાત સાંભળવા ઈચ્છો છો એ પણ કમેન્ટ કરો. ખાયા